મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઉપલેટાના વેરાભાઈ એ મહારાજના અડગ નિશ્ચયવાળા ભક્ત હતા. સુખ દુઃખમાં એમના નિશ્ચયમાં ફેર પડતો નહીં. દુઃખ આવે તો એ દુઃખને પણ ભગવાનની પ્રસાદી માનતા. આ ચૈત્ર મહિનો ચાલે છે, આજ પૂરો થઈ ગયો. ચૈત્ર મહિનામાં લીમડાના મોરની પ્રસાદી લેવાની હોય. લક્ષ્મીનારાયણ સ્વામી આપતા. તો એ કડવી પ્રસાદી પણ એ પ્રસાદી છે, રોગને દૂર કરે. મા વેરાભાઈ મહારાજના એવા ભક્ત હતા કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. સુખ ને દુઃખ બે ભેળું થઈને આવે એટલે સુખ બધું ભેળું થઈને આવે એમ, અને દુઃખ આવે ત્યારે દુઃખે બધું ભેળું થઈને આવે. સુખમાંય ડગે નહીં અને દુઃખમાંય ડગે નહીં. સોનાના દોરાની જેમ એમની એક ધારી ભક્તિ નિશ્ચય રહે, એને નિશ્ચયવાળા ભક્ત કહેવાય. ભગવાનની દયાળુ તો છે. મહારાજ કે હું જતન કરીશ અતિ, પણ એ જતન કરતા હોય એમાં આપણને ખ્યાલ ન આવે ઘણી વાર. ભગવાન ધ્યાન તો રાખે છે. આ જગતના જીવ અને ભગવાનના ભક્ત એના વિચારોમાં બહુ ફેર હોય છે, માન્યતામાં. જગતના જીવો આ લોકની સુખ સંપત્તિ મેળવવામાં સુખ માનતા હોય. જેટલા વધારે પદાર્થો મેળવા એટલું વધારે સુખ, જેટલું વધારે ધન મેળવે એટલું વધારે સુખ. આપણે લગભગ એવું જ માનતા હોઈએ છે ને, કહીને કે ફલાણા ભાઈ બહુ સુખી હો, ને વેપાર ધંધા પૈસે ટકે બહુ સારું, બહુ સુખી. લાખી જિંદગી પદાર્થો અને ધન ભેળું કરવામાં જ એનું જીવન પાસ થાય. પછી ભોગવવાનો એ સમય કેટલો મળે છે એ નક્કી નહીં. અને પછી એને સાચવવાની ચિંતા એ હોય કે ન હોય. સુખ તો દૂર જતું હોય. ઊંઘ આવે નહીં, ખાધેલું પચે નહીં. આ લોકનું નથી હોતું એમ, જેમાં માયનું હોય છે એમાં આ લોકનું હોતું નથી. બધી તકલીફો હોય લગભગ. જ્યારે ભગવાનના ભક્તો છે એનું જુદું. એ ભગવાનની પાસે સુખ નહીં પણ દુઃખની માગણી કરે.
કારણ કે દુઃખમાં ભગવાન વધારે યાદ આવે. કુંતા દુઃખ માગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું. એ ભક્તની રીતિ છે, દુઃખ માગે. આપણે કેમ છે ભગત શું? ભગતની આ રીત કે કુંતા દુઃખ માગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે. દુઃખમાં ભગવાન યાદ આવે, ક્યાંય આમાં બંધાઈ ન જવાય. આ વેરાભાઈ એ વ્યવહારે ખૂબ સુખી હતા, ભગવાનની દયા. ગોંડલનું પહાયતું હતું અને સત્સંગ થવાથી આબરૂ પણ ઘણી વધી હતી. આખું કુટુંબ, ઘરમાં 22-23 માણસો હતા, પરિવાર મોટો, અને બધા સુખે ભગવાનનું ભજન કરતા, સમથી રહેતા, વ્યવહારે સુખી. એમાં અચાનક કોઈ કારણવશ ઘરના સભ્યોને ભયંકર રોગ લાગુ પડ્યો. તે એક જ વર્ષમાં ઘરના બધા સભ્યો એ મરણ પામ્યા. રોગ એવો એટલે વેરાભાઈ સિવાય ઘરમાં કોઈ બચ્યું નહીં. અને માંદા બધા ઘરના કુટુંબી સભ્યો હોય તો રાત્રિ દિવસ એની સેવા શુશ્રૂષામાં રહેવું પડે. દવા વગેરેના ખર્ચા પણ થાય. સંપત્તિ બધી વપરાઈ ગઈ. વેરાભાઈની સ્થિતિ એકદમ ગરીબ થઈ ગઈ. સુખ દુઃખ આવે સર્વે ભેળું. આ બધું ભેળું થઈને એવું જ થાય કે બીજું કંઈ? એક જ વર્ષના ઘરમાંથી 20 સભ્યો, 21-22 સભ્યો જતા રહે, બીમાર થઈને જાય, સંપત્તિ પણ જતી રહે. આનાથી કાંઈ વધારે દુઃખ હોય? વેરાભાઈને આવી પરિસ્થિતિ થઈ ગઈ. એક દિવસ ઘરમાં બધા સુખેથી રહેતા હતા, વ્યવહાર સારો હોય, ભગવાનની ભક્તિ કરતા, અને આવી પરિસ્થિતિ વર્ષમાં આવી ગઈ. સગાવાલા વેરાભાઈ પાસે આવે, ભગવાનના ભક્ત નથુભાઈ જેવા કોઈ, તો આશ્વાસન આપતા, અને નહીતર તો થોડુંક મરમમાં બોલે કે વેરાભાઈ, તમારા ઉપર તો આ દુઃખના ડુંગરા તૂટી પડ્યા. ઘરમાં એક માણસ રહ્યું નહીં, તમારી આ પરિસ્થિતિ આવી, તમારા ભગવાનને જરાય દયા ન આવી? તમે એનું ભજન કરો, આ બધી સમયમાં જઈને સેવાઓ કરો, અને તમે સત્સંગી થયા ને એટલે જ આ બધું થયું. કેનારા મળે કે ન મળે? એક જ વર્ષમાં આવી પરિસ્થિતિ આવે. વેરાભાઈ એમને કહેતા કે ભાઈઓ, આ દુઃખ તો ભગવાનની પ્રસાદી છે.
માટે શોક કરશો નહીં. એ આવીને પાછા આહુડા પાડે, ખોટા ખોટા બોલે ને બધું કરે. વેરાભાઈ એને આશ્વાસન આપે, જેનો જેની સાથે જેટલો કર્મ સંબંધ હોય એટલું સાથે રહેવાય. પણ ભગવાન તો મહાદયાળુ છે. જેમ મા પોતાના બાળકને કડવી ઔષધિ પાય, એના કાન વીંધે, બાળકને બિલકુલ ગમે નહીં, પણ મા બાળકનું હિત ઈચ્છતી હોય છે. એમ મારા ભગવાન આ જગતની આસક્તિ, મોહ, મમત્વ, વાસના આ બહુ મોટો મહારોગ છે. એને મટાડવા કડવી ઔષધિ માની જેમ મારો ભગવાન પાતો હશે. વેરાભાઈની આ સમજણ જોઈને સૌને આશ્ચર્ય થતું, ની સમજણને વંદન કરતા. મહારાજે ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણમાં ભક્તોને કીધું છે, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. જાળવીશ મારા જનને, વળી કરીશ જતન હતી. એમ કરતા જો પંડ પડશે, તો આગળ છે સુખ અતિ ઘણું. પણ વ્રત ટેક જો ટાળશો, તો ભોગવશો સૌ સૌ તણું. આ વેરાભાઈની ટેક, નિશ્ચય મહારાજમાં કેવો! જરાય નિશ્ચયમાં ચલાયમાન ન થયા. ભગવાનના જે ભજન ભક્તિ થતા હતા એમાં થોડો વધારો થયો, પણ ઓછો ન થયો. હરિલીલામૃતમાં સુંદર ઉપદેશ આપ્યો છે. આનંદમાં ગર્વ ઉરે ન થાય, વિપત્તિમાં ધીરજતા ધરાય. એવું કહું તે પદ ચિત્ત ધારો, આવો સમો છે પણ તે જનારો. આનંદમાં સુખમાં છકી ન જવાય, અને વિપત્તિમાં દુઃખમાં હિંમત હારી ન જવાય. ધર્મદેવ અને ભક્તિ માતા સત્સંગ જીવનમાં કથા આવે છે. કેવા દુઃખ આવ્યા કે ઘરમાં ખાવા અન્ન નહોતું, ઉપવાસ પડે. એકાદશીનો ઉપવાસ કરીએ એ જુદો, અને ઘરમાં ખાવા દાણા ન હોય ને એ જુદું. એ દુઃખ કીધું છે. બીજે દિવસે કે ત્રીજે દિવસે બાફેલી ભાજી ખાવા મળે. જરદ સ્થૂલ ચ્યુત વસ્ત્રો, એ કોમળ અંગવાળા, કોમળ હૃદયવાળા એ મા બાપ, એના શરીર ઉપર જાડા હાંધેલા વસ્ત્રો હતા. બદલવા વસ્ત્ર ન હોય, ખાવા અન્ન ન હોય. કેવું દુઃખ! ભક્તિ માતા બહુ ધીરજ રાખતા, પણ એકવાર રડાઈ ગયું. રાત્રિનો સમય, ઘરમાં ભક્તિ માતાથી ધ્રુસકું મુકાઈ ગયું. ધર્મદેવ બહાર સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને ઘરમાં ગયા. ધીરજ આપવા લાગ્યા. રડ નહીં,
રામ પ્રતાપ જાગી જશે તો ઈ રડશે. ભક્તિ માતાએ કહ્યું કે મારા મનમાં કોડ હતા કે મારા પતિને હું સેવા કરીશ, સારી રસોઈ બનાવીને એમને જમાડું, હું શું કરું? આ કંઈક દુઃખ દૂર થાય એવો ઉપાય કરો. ધર્મદેવે એમને ધીરજ આપતા એક સૂત્ર આપ્યું કે દેવી, દુઃખ કાયમ રહેતું નથી. અહીંયા પણ એ જ સૂત્ર આપ્યું. એવું કહું તે પદ ચિત્ત ધારો, આવો સમો છે પણ તે જનારો. સુખ પણ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ રહેતું નથી. પૂજ્ય મહંત સ્વામી ઘણી વાર કહે છે, પેલા સ્વામી અંગ્રેજીનું વાક્ય બોલતા, થોડુંક મારાથી કદાચ સાચું ખોટું બોલા કે ઇટ વિલ બી ગો, એક દિવસ જશે, જરૂર જશે. સુખમાં પણ એવો વિચાર રાખવાનો કે આ જવાનું છે. બંગલો હશે સારો, દીકરો હશે, ઘરવાળા હશે, પૈસો હશે, એક દિવસ જવાનો, કાં આપણે જવાના? એ કાયમ રહેતું નથી. સુખમાં પણ એ વિચાર રાખવો તો છકી નહીં જવાય, અને દુઃખ આવે તો પણ વિચાર રાખવો કે આ દુઃખ કાયમ રહેતું જવાનું છે. ધીરજ રાખી દો. હાકળ પકડીને ઊભા રહ્યો, કઈ હાકળ, ધીરજ નહીં. દુઃખનું પૂર આવે ને, બહુ પૂર આવ્યું હોય પણ મજબૂત મૂળિયું આમ હાથમાં આવી ગયું હોય તો ઊભું રહેવાય, મૂળિયું ન મુકાય, મજબૂત હોય. પૂર તો કેટલી વાર હોય, વરસાદ હોય ઉપરથી ત્યાં સુધી હોય, પછી ઓસરી જવાનું હોય. એવા ગમે એવા દુઃખના પ્રસંગમાં ધીરજ રાખીને ઊભું રહેવું. ધીરજ છે એને નાવ કીધી છે. એમાં અકળાઈ નહીં જવું. કાયમ એ રહેતું નથી, કાયમ એ દિવસો રહેતા નથી. પરિસ્થિતિ જુદી જુદી હોય છે. બધી પરિસ્થિતિમાં આવી ધીરજ રાખવી. વેરાભાઈએ કેવી ધીરજ રાખી છે, એવું દુઃખ આપણે છે, આવે એવી કલ્પના છે, એમાં એણે ધીરજ રાખી. જો, અને મહારાજે વચનામૃતમાં શીખવાડ્યું. પ્રથમનું 70મું વચનામૃત કાકાભાઈનું. નિત્યાનંદ સ્વામીને ઝસકાવાળા ભગતે પ્રશ્ન પૂછ્યો, શું નામ છે? જીવાભાઈ. ભગવાનનો નિશ્ચય અડગ કેમ થાય કે રે એવું. નિત્યાનંદ સ્વામીએ ઉત્તર કર્યો. પછી મહારાજ કે લ્યો અમે ઉત્તર કરી આનો, કે ભગવાનનો નિશ્ચય કરવો એક પોતાના કલ્યાણને માટે કરવો. પણ હું સત્સંગ કરું તો વાંજ્યો છું તે દીકરો થાય, અથવા તો દીકરા મરી જાય છે તો મરે નહીં, નિર્ધન છું તો ધન મળે, ગામ ગરાસ જતો રહ્યો છે તો પાછો આવે. લગભગ કહેવાનું હોય મહારાજે કહી દીધું કે માંદો છું તો હાજો થાવ. એને માટે સત્સંગ ન કરવો, નિશ્ચય ન કરવો. એ તો એક પોતાના કલ્યાણને માટે નિશ્ચય કરવો, સત્સંગ કરવો, ભગવાન રાખવા. અને મહારાજ કહે
કે ઘરમાં 10 માણસ હોય અને એક સાથે બધા મરવાનું લખ્યું હોય કે મરવાના હોય, એમાંથી એક બચે તો થોડું છે? જો આ વેરાભાઈનો પ્રસંગ આવ્યો ને, એક રહે તો થોડું છે? અને રામપાતર લઈને માગવાનું લખ્યું હોય અને રોટલા મળે છે તો ઘણું છે. હજી એકાદું મહારાજે કંઈક કીધું. અને મહારાજ કહે કે એ ભગવાનનો નિશ્ચય હોય તો સત્સંગે કરીને તો સૂળીનું દુઃખ આવવાનું હોય એ કાંટે મટે એવું તો થાય છે. પાછું હાવ ડરી જતા નહીં કે કાંઈ થતું નથી એવું. પણ ભગવાન એવું તો કરે છે, ખાલી હોળીનું કાંટે મટે. પછી મહારાજે દ્રષ્ટાંત દીધું, ચોરને કાંટો લાગ્યો. કેવા મહારાજના શબ્દો છે, ધરવા જેવા, ટાઈમે યાદ કરવા જેવા. આ લોક તો એવું જ છે. સંધ્યા સમે સૂરજ અસ્ત થાય, થતે પ્રભાતે વળીતે જણાય. એવી જ રીતે સુખ દુઃખ કેરા, આવે અને જાય દિનો ઘણેરા. આ જગતમાં તો સુખ અને દુઃખ આવે અને જાય, પણ ભગવાન છે એ તો આ જીવના પરમ હિતેચ્છુ છે. ભગવાનને છોડી ન દેવા. પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ. દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ. ભગવાન તો ભગતનું કામ કરવા માટે આમ ઊભા છે. બહુ આપણા પરમ હિતેશુ ભગવાન છે, દયાળુ ભગવાન છે, ઘણા હેતુ, એવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. જેહ સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કે દી હરી. જે દુઃખે સુખ થાય જનને, તે દે છે દુઃખ દયા કરી. નાનું બાળક સરપને પકડવા જાય, એને રમકડું લાગે. એ દેવતા હોય એને પકડવા જાય તો એની માં શું કરે? પકડી લે અને રોવે તો બહુ રડે તો મારે પકડવું જ છે. અતિ દુઃખી થતો હોય તો બહુ રડે તો એને માં પકડવા દે, અગ્નિ નડવા દે. શું કામે? માને એ જ છે. અને માં જાણે છે કે અત્યારે ભલે રડે પણ એને પકડશે ને તો વધારે રડશે, બહુ દુઃખી થશે. આપણે બાળક છીએ, અજ્ઞાની છીએ, આપણને આગળ પાછળની કંઈ ખબર નથી. એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો અત્યારે. મહારાજ વડતાલ જતા હતા, જે ભાલ પ્રદેશ આવે, અને વચ્ચે એક ગાડા ખેડૂએ એટલે હરિભગત હશે, ગાડું લઈને મહારાજને
મૂકવા માટે આવતા હશે, અથવા તો ઘોડેસવારો હોય ને મહારાજને આગળ ભેગા લાય છે. તો બાલમાં ઝાડવા તો હોય નહીં કે ગાડું હાલે તો એમ કેવું હાલે, નિરાયતે હાલતું હોય કંઈ ગાડીની જેમ ઝડપથી તો ન હાલે. ઉનાળાનો તાપ, ભાલ પ્રદેશ, એમાં રસ્તા કાંઠે એક વાવ આવે અને થોડા ઝાડવા, છાંયો સારો, પાણી મળે, તળાવ હોય છે કે કાંઠો હોય છે વાવ કાંઠે. એટલે ગાડું છોડી ઘડીક બળદને પણ નિરણ થઈ જાય, વિહામો થઈ જાય, અને કાંઈ ભેળું ટીમણ હોય તો યાત્રાળુ પણ ભેગો સંગ હોય તો જમી લે. મહારાજ એ વૃક્ષની નીચે બેઠા ને એમાં એક જાન પણ આવેલી. હવે બધા વિહામાં તો એક જ જગ્યાએ લેવાનો હોય, પાણી મળે ને છાંયો હોય, એટલે જાન પણ ઉતરી. જાનમાં માણસો હોય, વળાવ્યા માણસો ભેળા હોય, ધ્યાન રાખનારા. એમાં બન્યું એવું કે બોલો વરાજાનો ઘરાણાનો ડબરો હશે, ગાડામાં ભેળો લીધેલો, એ ક્યાંક આઘો પાછો થઈ ગયો. એટલે આમ માણસો મીંડા ગોતવા મળે નહીં. એમાં ભેગા એના રક્ષકો હોય, વળાવીએ, એની માથે બધું આ જવાબદારી આવે. ખાખોળામાં આમ ચાલુ કરી દીધા એકદમ. ત્યાં ઓલા ભગત મહારાજને મૂકવા આવ્યા હતા ને, એ મહારાજ માટે કુવે પાણી ભરવા ગયા હતા, સિંચીને ભરવાનું હોય. આ બાજુ પૂછ્યું કે ઓલા કોણ છે આ ઝાડવે બેઠા? કે એ સ્વામિનારાયણ ભગવાન છે. તો કે ભગવાન હોય તો એને બધી ખબર હોય, એને જ બધી ખબર હોય ને કે આ કોણ લઈ ગયું, ક્યાં ગયો. એટલે મહારાજને પૂછ્યું કે અમારો આ ડબરો ખોવાઈ ગયો છે, એ ક્યાં ગયો? મહારાજ બોલો બોલો છો પાણી ભરવા ગયો ને એ લઈ ગયો છે. એ કોણ હતું? મહારાજના ભગત હતા. એટલે પાણી ભરવા ગયા હતા. અને પછી આવડા કાંઈ બાકી રાખે? ત્યાં જઈને સીધો લાકડીને ગોકો મેં રહે, તે મારા ઘરણે લીધા? કે ભાઈ સાહેબ મેં કાંઈ લીધા નથી. ઓલા કોણ બેઠા છે? કે અમારા ભગવાન છે. એ કહે છે કે તે લીધા છે. માર્યા બે ઘોકા, ધોલ ધપાટ કરી, મહારાજને બેઠા પાછા. અને ત્યાં શોધખોળ તો હાલતી જ હોય. તો ગાડામાં ઓલો કૂચો નાખ્યો હોય, માથે કંઈક પાથરું હોય, એમાં ઠાઠિયાથી મળી ગયો ભાઈ ડબરો. એ મારો માં, આ ડબરો અહીંયા મળી ગયો, અહીંયા છે મારો માં. આપણે એ પાણીનો લોટો ભરીને મહારાજમાં આવી પાછા લોટાને ઘા કરીને ગાડું લઈને હાલતા થઈ કે માથે રહી અને આમ મરાવવાના ધંધા. આ ભગત કાંઈ બોલ્યા નહીં, ગાડું થયું પાછું હાલતું. વળી આગળ ગયા એટલે મહારાજે પૂછ્યું કે આ તમને કાંઈ લાગ્યું નથી? એટલે બોલી ધોલ ધમાટ નહીં, પણ અમે આવું કીધું તો તમને કાંઈ થયું નથી ને? અરે મહારાજ, તમે જે કરતા હશો એ મારું સારું કરતા હશો. આવું થાય? હે? પછી મહારાજે કીધું તમારે છે ને એ જે હતા એનું ઋણ હતું તમારી ઉપર, અને 3 જન્મ ધરી અને એનું ઋણ પૂરું કરો ત્યારે પૂરું થાય એમ હતું. આ 3 મિનિટમાં પૂરું કરી દીધું. 3 જન્મે જે થવાનું હતું એ 3 મિનિટમાં પૂરું થયું. હોળીનું દુઃખ પણ ત્યારે થાય હું? મહારાજે વચનાવતમાં તો કીધું કે ભગવાનનો આશરો કરે. આ બધી વાત આગળ કરીને પછી પાછું એ લીખું
કે આશ્રય કરીને તો હોળીનું દુઃખ કાટે મટે, પણ આપણને કાંટો હોળી જેવો લાગે. પણ ભગવાન જે રક્ષા કરે છે આ જીવની, એ તો એ જ સમજે કે આને જન્મો જન્મ રડવું પડશે, કેટલો દુઃખી થશે. ક્યાંક દુઃખ આપીને પણ ભગવાનની આસક્તિઓ ટાળતા હોય, આપને નિર્મળ કરતા હોય કે આવડો આમાં આસક્ત રહે તો કેટલા જન્મો મળશે. હવે આ મારા યોગમાં આવ્યો છે તો હવે મારી પાસે લઈ લઉં એને. પણ એ વેરાભાઈને હુંજો, અને ભગવાન આપણને દુઃખ થવાનું હોય ને એવું સુખ, કેવી કડી લખી સ્વામીએ, જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરે, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી, જેમ અનેક વિધની ઔષધિ હોય અતિ કડવી કસાયલી, દરદારી દીએ દર્દીને ટાળવા ઉપાધિ બાહેર માયલી. દીકરો ડોક્ટર હોય તો એ બાપને કેન્સર થયું હોય કે ગાંઠ હોય, અથવા તો બાપ ડોક્ટર હોય ને દીકરાને ગાંઠ થઈ હોય તો ઓપરેશન તો કરવું પડે. નહીં ઓ મારા દીકરાને કાંઈ નહીં. ઓ એ દયાળુ બાપ છે, એ માં જેવા છે. આપણને ખબર નથી, પણ આપણને કંઈક મોટા દર્દને મટાડવા માટે કડવી ઔષધિ ભગવાન ક્યારેક આપે. તો ભગવાનનો ભક્ત એને ઔષધિ માનીને જમે. કુપથ્ય વસ્તુ કે દિન દિયે ખાવા તે ખોટે મશે કરી, નિષ્કુળાનંદ એમ નિજ જનની સાય કરે છે શ્રી હરિ. ભગવાન આવી સહાય પોતાના ભક્તની કરે છે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જે કરશે તે મમ હિતનું એ ભરોસો જાય નહીં. આવો નિશ્ચય, આવી સમજણ ભગવાનના ભક્તની હોય, એ આ વેરાભાઈની એ સમજણ હતી. એમનો નિશ્ચય, એમનો સત્સંગ એ જીવના કલ્યાણને માટેનો હતો. પણ મહારાજે વચનામૃતમાં કહ્યું કે આને માટે ન કરવો, એને માટે એનો નહોતો, પોતાના જીવના કલ્યાણને માટે એનો નિશ્ચય હતો. વેરાભાઈનો આ પ્રસંગ એ આપણને ઘણી પ્રેરણા આપે છે. આવું એમને દુઃખ આવ્યું છતાંય એ મહારાજની સેવામાં રહ્યા, મહારાજના સાધુ થયા. એ પ્રસંગ, એ કથા આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની